કચ્છના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા વાગડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ હરિયાણા સંકુલમાં આવેલ સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં જમીન તેમજ મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ પશુ દવાખાનાનું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તેમજ અન્ય મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી, મામલતદાર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ વિભાગના નાયબ ઇજનેર, ચીફ ઓફિસર, નાયબ મામલતદાર, નગરપાલિકાના એન્જિનિયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના સરકારી કોલેજના મકાન બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરાશે। રજૂઆતને ધ્યાનમાં રાખીને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આગામી માર્ચ મહિનાની 15મીથી નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે। ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, તે માટે નગરપાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરા આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। આમ કલેક્ટર દ્વારા રાપરની મુલાકાત લઈને પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિવિધિ કરવામાં આવી હતી। ખાસ કરીને આપણો દૂરનો વિસ્તાર છે, જો જિલ્લા મથકની વાત કરીએ તો એ સંદર્ભે એક રૂટીન વિઝિટ પણ કરવા માંગતો હતો, જેથી કરીને સ્થાનિક જે આપણું મામલતદાર રેવન્યુ તંત્ર છે એની સાથે કામગીરીનો રિવ્યૂ થઈ શકે। એ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી પણ કેટલાક વિકાસના કામો અને એ બાબતે જમીન માંગણી વગેરેની પણ રજૂઆતો હતી, એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્થળ વિઝિટ પણ કરવામાં આવી, જેથી કરીને ઝડપથી જમીન ફાળવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે એ આપણે હાથ ધરી શકીએ। આ બધું જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ, SSNL એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય, જેથી કરીને આવનારા ઉનાળામાં પણ કોઈ પણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ કરવામાં આવેલી છે અને ડિટેલ આ બાબતે રિવ્યૂ કરી અને નગરપાલિકા સાથે પણ સંકલન થાય, જેથી કરીને કોઈ પણ નાનો મોટો આ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ મુજબની તૈયારીઓ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જણાવવામાં આવેલું છે।